તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ આ ઘટનામાં એક મહત્વની માહિતી સામે આવી છે। ચોંકાવનારો આ ખુલાસો કે જ્યાં વિદ્યાર્થીની હત્યા બાદની આરોપી વિદ્યાર્થીની એક ચેટ સામે આવી છે। વીટીવી ન્યૂઝ પાસે આરોપી વિદ્યાર્થીની આ ચેટ કે જ્યાં આરોપી વિદ્યાર્થીએ ચેટમાં હત્યાની કબૂલાત કરી છે। આરોપી વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થી સાથે ચેટમાં વાતચીત કરી હતી, તેનો આ પુરાવો આપ જોઈ રહ્યા છો। આરોપી થોડા દિવસ અંડરગ્રાઉન્ડ રહેવાની સલાહ પણ આપી રહ્યો હતો। આ મહત્વપૂર્ણ અપડેટ, આ એક મોટો ખુલાસો થયો છે। ગઈકાલે 7th ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની છરીના ઘા ઝીકી અને હત્યા નિપજાવી અને એ બાદ આ વિદ્યાર્થીએ કોઈની સાથે ચેટ કરી હતી અને એ ચેટનો સ્ક્રીનશોટ પણ સામે આપ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, જે પ્રમાણે ગઈકાલે મર્ડરની એક ઘટના અને ત્યારબાદ જે આરોપી વિદ્યાર્થી છે એની એક ચેટ અત્યારે સામે આવી છે, એ ચેટમાં શું ખુલાસો થયો છે? જી, ગઈકાલે બપોરે 1 વાગ્યાની આ ઘટના છે અને ઘટના બાદ આરોપીની વાત કરવામાં આવે તો આરોપીએ પોતાના મિત્ર અથવા તો પોતાના ભાઈ સાથે વોટ્સઅપમાં અથવા તો ઇન્સ્ટાગ્રામમાં ચેટ કરી છે અને ચેટ અત્યારે સામે આવી છે અને તેમાં આરોપીએ સ્પષ્ટ લખ્યું છે કે મેં આની હત્યા કરી નાખી છે, નયનની હત્યા કરી નાખી છે, હવે મારે શું કરવું? અને ત્યાંથી બીજી બાજુથી જે વ્યક્તિ સાથે ચેટ કરતો હોય છે ત્યારે તે વ્યક્તિએ તેને સલાહ આપી છે કે થોડાક દિવસ માટે તું અંડરગ્રાઉન્ડ થઈ જા, બધું બરાબર થઈ જશે। એક્સક્લુઝિવ માહિતી અને એક્સક્લુઝિવ ચેટ વીટીવીના સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો। લગભગ તેને અડધો કલાકથી કલાકની વચ્ચે તેને આ વાત હત્યા કર્યાની અડધો કલાક પછી તેને આ વાત કરી હતી અને તે ચેટ ઉપર હતો, સ્કૂલની અંદર હતો અને સ્કૂલમાંથી પછી તે ભાગી પણ ગયો હતો। મહત્વની વાત કરવામાં આવે તો 7 જેટલા સ્ક્રીનશોટ વીટીવીને મળ્યા છે અને તેમાં સ્પષ્ટ લખ્યું છે કે મેં નયનની હત્યા કરી છે અને હત્યા કર્યા બાદ હવે મારે શું કરવું? મને તમારું નામ યાદ આવ્યું એટલે હું તમારી જોડે ફોન ઉપર વાત કરી રહ્યો છું, ચેટ કરી રહ્યો છું। સામેવાળાએ કીધું કે ચેટ ઉપર વાત કરવી યોગ્ય નથી, તું ફોન કર। અને ત્યારબાદ લગભગ અડધો કલાક વાત કર્યા પછી તેને ફોન ઉપર વાત કરી છે। એટલે કે સ્પષ્ટ થયું છે કે જે વ્યક્તિ છે, જે ધોરણ 10નો જે વિદ્યાર્થી છે, તેને હત્યા કરી હતી, તેને ચાકુ માર્યું હતું, ચેટમાં પણ ચાકુ માર્યા હોવાની વાત સામે આવી રહી છે। એટલે કે કહી શકાય કે વીટીવી પાસે જે માહિતી મળી છે તે હું તમને કહીશ કે અંદર જે શું લખેલું છે કે નયન સતવાણી કરીને એક વિદ્યાર્થી હતો, તેને મેં જે છે અત્યારે તીક્ષ્ણ હથિયારથી તેની હત્યા કરી છે અને મને કંઈ ખબર નથી પડી રહી। આ સાથે જ સામેવાળા જે વ્યક્તિ છે તેને પણ એવું પૂછ્યું છે કે અબે ચાકુ તુને ક્યું મારા था? તો એમને એવું કહ્યું છે કે જે નયન છે, નયને એવું કહ્યું હતું કે તું મારું શું કરી લઈશ, તું કોણ છે અને આ તું કોણ છે ને તું શું કરી લઈશ? એટલે જ આ આખી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। એટલે કે કહી શકાય કે બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક દુશ્મની તો હતી જ, સામાન્ય બાબતે સીડી ઉતરવા બાબતે દુશ્મની થઈ હતી અને આ દુશ્મનીનો અંત હત્યાના મારફતે અત્યારે થયો છે। એટલે કે કહી શકાય કે જે 7 પેજની જે ઇન્સ્ટાગ્રામની જે ચેટ છે તે સામે આવી છે અને વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે। ત્યારે જે રીતની વાત કરી શકાય કે અત્યારે અમદાવાદના આ સ્કૂલની બહારના દ્રશ્યો છે અને અંતિમ યાત્રા અત્યારે સ્કૂલની બહાર પહોંચી ગઈ છે। પોલીસના ખાસ બંદોબસ્ત સાથે અત્યારે આ યાત્રા અહીંયા સ્કૂલની બહાર આવી છે। જે માહોલ કહેવાય સ્કૂલની બહાર પણ એક અલગ પ્રકારનો માહોલ છે। વાલીઓ, વિદ્યાર્થીઓ, આસપાસના લોકો રોડ ઉપર આવીને અંતિમ યાત્રાના દર્શન કરી રહ્યા છે અને જે પરિવારજનોની માંગ હતી અને સૌથી પહેલા પોલીસે પ્રશાસનને ના પાડી હતી કે ના, અહીંયાથી અંતિમ યાત્રા નહીં નીકળે, પરંતુ ત્યારબાદ હવે અહીંયા યાત્રા હાલમાં નીકળી રહી છે। કહી શકાય કે આ જે અંતિમ યાત્રાના દ્રશ્યો વીટીવી ઉપર તમે સીધા જોઈ રહ્યા છો। અંતિમ યાત્રા અત્યારે હાલમાં સ્કૂલની નજીક પહોંચી છે। પોલીસના ખાસ બંદોબસ્ત સાથે આ અંતિમ યાત્રા અહીંયાથી નીકળી રહી છે। પરિવાર હોય, હિન્દુ સંગઠનો હોય અને આસપાસના લોકો સાથે ઘણા લોકો આ સ્મશાન યાત્રામાં, અંતિમ યાત્રામાં જોડાયા છે અને એક અલગ પ્રકારનો જ માહોલ અત્યારે સ્કૂલની બહાર 7 ડે સ્કૂલ કે જ્યાં સ્કૂલના પ્રાંગણમાં જ હત્યા થઈ હતી અને તેની અત્યારે અંતિમ યાત્રા પણ અહીંયાથી જ અત્યારે હાલમાં જોવા મળી રહી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં અહીંયા
લોકો આવ્યા છે, અંતિમ યાત્રામાં જોડાયા છે અને વાત કરવામાં આવે તો પોલીસના ખાસ બંદોબસ્ત સાથે આ યાત્રા અંતિમ યાત્રા હાલમાં આગળ વધી રહી છે. જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે. તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો એ શાળાના 7th ડે સ્કૂલના કે જ્યાં એ વિદ્યાર્થી જેની હત્યા નિપજાવવામાં આવી અને ત્યારબાદ તેની અંતિમ યાત્રા પણ નીકળી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા દીપક પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, આપે અંતિમ યાત્રામાં છો કે જ્યાં એ વિદ્યાર્થીની હત્યા નિપજાવવામાં આવી. પરિવારમાં પણ અત્યારે આક્રંદ છે. કયા વિસ્તારમાં અંતિમ યાત્રા પહોંચી છે? જોઈ શકાય છે કે અત્યારે હાલ 7th ડે સ્કૂલ પાસે અંતિમ યાત્રા પહોંચી ચૂકી છે, બ્રિજ પાસે છે અને તમામ જે પરિવારજનોની માંગ હતી કે 7th ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળે, જે જન સમર્થન અને લોકો જે જોડાયા છે આ અંતિમ યાત્રાની અંદર, અત્યારે હાલ આજે તમામ જે આગેવાનો અને અંતિમ યાત્રા જે છે તે અત્યારે અહીં પહોંચી છે અને આ અંતિમ યાત્રા જે છે તે અત્યારે હાલ આજે દ્રશ્યો જોઈ શકાય છે કે અંતિમ યાત્રા 7th ડે સ્કૂલ બ્રિજ પાસે જે છે તે પહોંચી ચૂકી છે અને આ જે અંતિમ યાત્રા જે છે તે જે તેમના અગ્રણીઓ અને જે પરિવારજનો છે તેમની માંગ હતી કે આ યાત્રા જે છે તે 7th ડે સ્કૂલ પાસેથી નીકળે અને અત્યારે હાલ આ 7th ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા જે છે તે નીકળી રહી છે. લોકોનું ખૂબ અહીં લોકો જે છે તે આ યાત્રામાં જોડાયા છે. સમાજના અગ્રણીઓ અને સ્થાનિક લોકો જે છે તેઓ આ અંતિમ યાત્રાની અંદર જોડાઈ ચૂક્યા છે. એટલે કે હાલ તો જે પ્રકારે આજે વિદ્યાર્થીની હત્યા થઈ નયન સંતાણીની અને અત્યારે હાલ જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ અંતિમ યાત્રા જે છે તે પસાર થઈ રહી છે અને અત્યારે હાલ એ જે સ્થળ 7th ડે સ્કૂલ કે જે લોકોની માંગ હતી, પરિવારની માંગ હતી કે અહીંથી આ અંતિમ યાત્રા નીકળે અને એ જ સ્થળ પરથી અત્યારે હાલ આ અંતિમ યાત્રા નીકળી રહી છે. પરિવારજનો સાથે જ જે તમામ આગેવાનો છે અને જે લોકો છે સમાજના તે તમામ જોડાયા છે અને તે લોકોની માંગ હતી. આ માંગ સાથે પોલીસ ક્યાંક અસમત પરિવારનું કહેવું હતું, પરંતુ હવે આ અંતિમ યાત્રા જે છે તે અહીંથી જ પસાર થઈ અને અત્યારે હાલ 7th ડે સ્કૂલ પાસે આ અંતિમ યાત્રા જે છે તે પહોંચી છે અને અત્યારે હાલ જે તમામ લોકો છે સંગઠનના અને તે તમામ લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે. અત્યારે હાલ 7th ડે સ્કૂલ પાસે પરિવાર સાથે અને જે સંગઠન છે તેની સાથે પોલીસ પણ ચર્ચા કરી રહી છે. એટલે કે ક્યાંક સ્થિતિ ન વળશે તે માટે થઈને પોલીસ પ્રશાસન જે છે તે પણ સજ્જ છે અને અત્યારે હાલ આ જે દ્રશ્યો કે જે પરિવારજનો છે તેમની માંગ હતી કે 7th ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળે અને અંતિમ યાત્રા અત્યારે 7th ડે સ્કૂલ પાસે પહોંચી ચૂકી છે. 7th ડે સ્કૂલ પાસેથી નીકળી રહેલી આ અંતિમ યાત્રા કે જેમાં અનેક લોકો જે છે તે પણ જોડાયા છે, હિન્દુ સંગઠનો જે છે તે પણ જોડાયા છે અને અત્યારે હાલ લોકોમાં ખૂબ જ મોટો આક્રોશ જે છે તે પણ જોવા મળી રહ્યો છે. વી વોન્ટ જસ્ટિસના નારા જે છે તે લોકો લગાવી રહ્યા છે. એટલે પરિવાર સાથે આપણે વાત કરવાનો પ્રયાસ આજે નયન સંતાણી કે જે ધોરણ 10નો વિદ્યાર્થી હતો અને તેની કરપેણ હત્યા થઈ ગઈ. સાથી જે વિદ્યાર્થી હોય અન્ય વર્ગના તેના દ્વારા જ હત્યા કરવામાં આવી. એટલે કે તેના પરિવારના પિતા આપણી સાથે છે. આપની ઈચ્છા હતી અંતિમ યાત્રા 7th ડે થી નીકળે. શું માંગ છે આપની? ન્યાય बाद में मैं तो भतरी जाए वहाँ पर बाद में कब બિલકુલ. તો આ એમના કાકા હતા કે જે તેમની માંગ હતી તે તમામ માંગો મૂકી છે અને અત્યારે હાલ 7th ડે સ્કૂલ પાસે આ દ્રશ્યો કે જે અંતિમ યાત્રા નીકળી રહી છે, પરિવારજનો જે છે તે પણ અત્યારે કહી રહ્યા છે કે 7th ડે સ્કૂલ પાસેથી નીકળે અને અત્યારે હાલ 7th ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા નીકળી. પોલીસ પ્રશાસન જે છે
તે પણ છે અને સાથે જ લોકો જે છે તેઓ અહીં છે. તમામની માંગ હતી કે આ સેવન્થ ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા નીકળે અને અત્યારે હાલ સેવન્થ ડે સ્કૂલ પાસે અંતિમ યાત્રા પહોંચી ચૂકી છે. પરિવાર, સમાજ અને સાથે જ હિન્દુ સંગઠનોના જે લોકો છે તેઓ અહીં પહોંચ્યા છે ને આ તમામ લોકો જે છે તેઓ અત્યારે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યું છે. એટલે કે હવે જે પ્રકારે વહેલી સવારથી જ આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. પરિવારજનો જે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સ્કૂલ સંચાલકો છે તેમની સાથે પણ કાર્યવાહી કરવામાં આવે. તેમના દ્વારા જે પ્રકારે આ કૃત્ય કરવામાં આવ્યું એટલે આ કૃત્ય જે કરવામાં આવ્યું એટલે કે ક્યાંક જે પ્રકારે હવે આ અંતિમ વિધિ થઈ રહી છે, અંતિમ યાત્રા નીકળી રહી છે, પરિવારજનો, સંગઠનો અને સાથે જ જે લોકો છે તે તમામ છે અને તેમના દ્વારા અત્યારે હાલ આ જે અંતિમ યાત્રા છે તે પોલીસ પ્રોટેક્શન સાથે અંતિમ યાત્રા નીકળી રહી છે. એટલે કે હવે આ જે સ્મશાન યાત્રા છે તે હાટકેશ્વર સ્મશાન સુધી પહોંચશે અને સ્મશાને પહોંચ્યા બાદ નયન સંતાણી કે જે આ ઘટનાની અંદર તેમનું દુઃખદ મોત થયું છે તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે. તમામ લોકો જે છે સ્વયંભૂ વિસ્તારના જે લોકો છે તે આ અંતિમ યાત્રામાં જોડાયા છે. લોકો દ્વારા બંધ રાખવામાં આવ્યું છે કે આ જે વિદ્યાર્થી છે તે વિદ્યાર્થી જે છે તેના દ્વારા અત્યારે હાલ આ જે અંતિમ વિધિ જે છે તે થઈ રહી છે. અંતિમ યાત્રા પણ નીકળી રહી છે. એટલે કે જે પ્રકારે લોકોની માંગ હતી અને લોકો જે છે તે સ્વયંભૂ આ બંધ જે છે તેમાં પણ જોડાયા. અને હવે બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અંતિમ યાત્રામાં જે લોકો ઉમટી પડ્યા છે, સ્થાનિક લોકોમાં ખૂબ આક્રોશ પણ હતો અને આ આક્રોશ સાથે લોકો પણ હવે વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યું છે. એટલે કે ક્યાંક જે પ્રકારે ઘટના બની અને હવે ઘટના બાદ લોકોમાં આક્રોશ છે અને લોકોની માંગ છે કે જે આરોપી છે તેને કડક સજા થાય. સાથે જ જે સ્કૂલના લોકો છે, સ્કૂલના સંચાલકો છે, શિક્ષકો છે કે જેમના દ્વારા બેદરકારી દાખવવામાં આવી, વિદ્યાર્થીને હોસ્પિટલ પણ ન પહોંચાડવામાં આવ્યો તેવા આક્ષેપ હતા. તે તમામ બાબતોને લઈને તપાસ થાય અને આ જે વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા થઈ છે તે મામલે તપાસ થાય અને સેવન્થ ડે સ્કૂલ સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ હતી. અને આ માંગ સાથે પરિવાર અડગ છે. પરિવારની માંગ છે કે સ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક જે છે તેમની સામે પણ કાર્યવાહી થાય. આ તમામ માંગ વહેલી સવારથી જ જ્યારે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું ત્યારે તેમના દ્વારા કરવામાં આવી હતી. હજુ સુધી પણ આ તમામ માંગ જે છે તે માંગ અડગ છે અને લોકો સાથે જ જે સંગઠન છે તે અને સાથે જે લોકો છે તે તમામ આ યાત્રાની અંદર જોડાયા છે. દ્રશ્યો પણ જોઈ શકાય છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે કારણ કે ન્યાય મળે તેવી તમામની માંગ છે. વી વોન્ટ જસ્ટિસના જે નારા લાગી રહ્યા છે સ્થાનિકો સાથે આપણે વાત કરીશું. શું માંગ છે એક નાગરિક તરીકે કારણ કે આ રીતે સ્કૂલમાં હત્યા થઈ જવી એક વિદ્યાર્થીની? આમાં છે ને થોડી સ્કૂલ મેનેજમેન્ટની પણ ગલતી છે. છોકરાને પહેલાથી જે ખબર હતી એ એને કહેવું જોઈએ હતી અને એમને અલગ નાતનો છે એ પણ કહેવું જોઈતું હતું અને આ છોકરાની ખોટી અદાવતમાં એ લોકો મર્ડર કરી નાખ્યું છે. શું માંગ છે તમારી? અમારે સ્કૂલમાં મેનેજમેન્ટ થવું જોઈએ અને સ્કૂલ સામે પગલાં લેવા જોઈએ અને જે પણ ગુનેગારો છે એની એફઆઈઆરમાં બધાનું નામ આવવું જોઈએ અને એ લોકોને અંદર કરવા જોઈએ. બિલકુલ. તો આ લોકોની માંગ છે, લોકોમાં રોષ છે કે જે સ્કૂલ સંચાલકો છે તેમની સામે કાર્યવાહી થાય, તેમના પર કડક પગલાં લેવામાં આવે. સ્કૂલની બેદરકારી હતી અને સ્કૂલ બેદરકારીના કારણે આ જે ઘટના બની ચૂકી, વિદ્યાર્થી જ્યારે સ્કૂલમાં ચાકુ લઈને આવે અને ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહે, વિદ્યાર્થીને પર એસોલ્ટ થાય ત્યાં સુધી પણ તેમને હોસ્પિટલ નથી લઈ જવામાં આવતા. એટલે કે આ પ્રકારની જે દુર્ઘટના જે ઘટના બની ચૂકી એટલે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અત્યારે ખોખરા વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. અંતિમ વિધિ, અંતિમ યાત્રા જે છે તે ખોખરા સેવન્થ ડે સ્કૂલ ખાતે થઈને નીકળી અને જે તમામ સંગઠન હોય કે જે લોકો છે તે તમામ જોડાયા છે. અત્યારે હાલ આ તમામ જે સંગઠનો અને લોકો છે તેઓ આ યાત્રાની અંદર જોડાયા હતા અને જે સેવન્થ ડે સ્કૂલ પાસેથી નીકાળવાની માંગ હતી તે માંગ સાથે અહીંથી આ યાત્રા પસાર પણ થઈ અને હવે હાટકેશ્વર સ્મશાન પાસે આ અંતિમ યાત્રા
અંતિમ વિધિ જે નયન સંતાણી છે તેની થશે. એટલે કે આ તમામ પ્રક્રિયાની અંદર સમાજના આગેવાનો પણ જોડાયા. સમાજના આગેવાન સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપણી માંગ હતી 7th ડે સ્કૂલ પાસેથી નીકળે પૂરી થઈ છે, અને હવે શું કહેશો સમાજના અગ્રણી તરીકે આપની શું માંગ? 7 ડે સ્કૂલમાં આ જે કૃત્ય બન્યું છે બહુ નંદનીય બન્યું છે. અમારા સિંધી સમાજને બહુ દુઃખની લાગણી છે, અને અત્યારે અમારા જે સિંધી સમાજનો બાળક છે એની સ્મશાન યાત્રા અત્યારે નીકળી છે. અમારા સિંધી સમાજ એ ન્યાયની માંગ કરે છે. ન્યાયની માંગ સાથે જે બી કાર્યવાહી જે છે જેને તરત થવી જોઈએ, પોલીસ પ્રશાસન એનું માન રાખીને બાળકનું અને કાર્યવાહી કરે. બિલકુલ, તો આ અમારી નમ્ર અપીલ છે. બિલકુલ, તો આ સમાજના અગ્રણી હતા કે જેમની માંગ છે કે હવે જે ફરિયાદ થાય છે સ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થાય, તેમની બેદરકારી હતી, અને એ બેદરકારીના કારણે ક્યાંક એક વિદ્યાર્થી કે જેનું ભવિષ્ય સ્કૂલમાં ભણવાનું હતું અને એ ભવિષ્ય બગડી ગયું. વિદ્યાર્થી સહવિદ્યાર્થી જે હતો અન્ય ક્લાસનો, તેના દ્વારા હત્યા પણ કરવામાં આવી. હાલ તો જે આ તમામ કાર્યવાહી છે તે પોલીસે પૂર્ણ કરી છે, અને પોલીસ દ્વારા જે રીતે આ કહી શકાય કે જે માંગ હતી તે પણ તેમની પૂરી કરવામાં આવી. પરિવારજનોની માંગ હતી કે 7th ડે સ્કૂલ પાસેથી આ અંતિમ યાત્રા નીકળે. 7th ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા નીકળી, અને હવે જે તમામ લોકો છે તેઓ આ અંતિમ યાત્રાની અંદર જોડાયા છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે હવે જે કાર્યવાહી છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાવાનું છે. ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરશે. એટલે કે જે પ્રકારે ઘટના બની અને ઘટનાના ઘેરા પ્રત્યાઘાત, પરંતુ હવે 7th ડે સ્કૂલ પાસેથી અંતિમ યાત્રા નીકળી અને અંતિમ વિધિ પણ થશે, અને હવેની કાર્યવાહી પોલીસ કરશે. જી બિલકુલ, આભાર દીપક જોડાવા માટે અને તમામ જાણકારી માટે. તો આ દ્રશ્યો એક તરફના કે જ્યાં વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી હતી, જે શાળા બહાર ગઈકાલે વિદ્યાર્થીઓની મસ્તીની ગૂંજ સંભળાતી હતી, અને એ શાળા બહાર આજે એ પરિવારનો આક્રંદ જોવા મળ્યો છે. કારણ કે એકના એક દીકરાની હત્યા કરી દેવામાં આવી, અન્ય વિદ્યાર્થીએ હત્યા નિપજાવી, અને એની ચેટ પણ સામે આવી. એ ચેટ પણ અમે આપને બતાવી, અને જેની અંદર અન્ય વ્યક્તિ જે વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યો છે તો તેને અંડરગ્રાઉન્ડ થઈ જવાનું પણ કહેતો હતો. આ અંતિમ યાત્રાના એ દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. વહેલી સવારથી જ સિંધી સમાજના જે સંગઠનો છે તે તમામ લોકો જોડાયા. વાલીઓ પણ જોડાયા અને તેમણે રોષ વ્યક્ત કર્યો. તેમણે એ પણ વાત કરી કે જે વિદ્યાર્થી છે તેને ન્યાય મળવો જોઈએ. એટલું જ નહીં, તેની સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું કે એવું નથી કે આ પહેલી વખત આ શાળામાં આવી કોઈ ઘટના બની હોય. આ પહેલા પણ અનેક વખત આ શાળા વિવાદમાં આવી ચૂકી છે, અને ફરિયાદ ન લેવામાં આવી, કોઈ કાર્યવાહી ન કરવામાં આવી, અને શાળાની આ બેદરકારી જેના કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે. અને તેના કારણે જ આ વ્યક્તિ, એક નાનું બાળક કે જે 10મા ધોરણમાં અભ્યાસ કરતું હતું, એ વિદ્યાર્થીનો જીવ ગયો. તેની આજે અંતિમ યાત્રા પણ નીકળી. 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના જે કેસની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, અને સ્કૂલે પુરાવાના નાશ જો કર્યા હશે તો આ શાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મૃતકના જે પરિવારજનો છે તેમની પણ પૂછપરછ કરવામાં આવશે, અને બીજી તરફ તેમની જે માંગ હતી તેને ધ્યાને રાખીને જ હવે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી છે. સીસીટીવી ચકાસણી કરશે. કોઈ પુરાવાનો નાશ તો નથી કર્યો, અને બીજા કોઈ મદદગારીમાં આરોપીઓ તો ના હતા. એકથી વધારે આરોપીઓ તો એની બાબતમાં તપાસ કરવામાં. રજૂઆત કેવા પ્રકારની કરી હતી આગેવાનોએ? કારણ કે એક રોષ હતો. આ રજૂઆત હતી કે એક તો વ્યવસ્થિત તપાસ થાય, કોઈ જેને પુરાવાનો નાશ કર્યા છે એનો પણ કાયદે છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે, અને સીસીટીવી ફૂટેજનો નાશ ન થાય એનો. આ એફએસએલ બોલાવવામાં આવ્યું છે. એફએસએલ સીન ઓફ ક્રાઇમનો તપાસ કરશે. અગર એનો અભિપ્રાય રહેશે કે ભાઈ એના પુરાવાનો નાશ કર્યા છે પાણી ડોલીને ટેન્કર બોલાવીને, તો એનો કલમ ઉમેરા કરવામાં. અત્યારે 2 તો લઈ લીધું છે. એની સ્ટેટમેન્ટથી આગળ જાય ઉપર થશે કે ભાઈ એની મદદગારીમાં કોઈ બીજા હતા કે નહીં. આપણી સાથે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ સર છે, અને જે પ્રકારે હાલ આ સમગ્ર કેસની તપાસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે, જુદા જુદા મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. એક તરફ સ્કૂલ તંત્ર દ્વારા જે બેદરકારી દાખવાની સાથે પુરાવાનો નાશ કરવાનો જે આક્ષેપ છે તેને લઈને કલમ ઉમેરવામાં આવશે, અને આ સાથે આ હત્યા કેસની અંદર 2 વ્યક્તિઓ જે બી વિદ્યાર્થીઓ છે તેઓને લઈને તો તપાસ કરી રહી છે, પણ અન્ય કોઈ વિદ્યાર્થીઓ સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.